મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. અરે ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદું કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું છે. નહીં કુટુંબી નાતરો અને વિશ્વ વધામાં વેર, એકલો પોતે આછડે, એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આછડે, એનું જીવન ખારું ઝેર. અને ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ એને કજિયાળી મળી જાય કામની, તો પછી જીવન ખારું ઝેર. હો હાવ હા, એ તો બધાય બે પખા ઉજળા હોય તો કાંઈ ખારા કામ થાય. જેની થાંભલી વાંકી હોય એ બે મહેમાન નો લઈ જઈ હગે. એક જણો બિચારો ભૂલમાં બે મહેમાનને લઈ ગયો, બે ત્રણ મહેમાનોને ઘરે ધરાર. એને એમ કે બિચારો પોરહમાં આવી ગયો, હું તમારે ત્યાં રોટલા ખાઈ જાઉં, આજ રાજકોટ આવ્યા છો તો એમાં હાલે જ નહીં, આવો. ધરાર ઘરે લઈ ગયો, રહોડામાં જઈને કે તારી ગાન તારો પીપળો આજ આને જમાડી દે, આજ બીજું કાંઈ નહીં, પછી તારે જે બે ધોકા મારી લેજે મારવા, પણ આને ત્યાં હું બહુ ખાઈ આવ્યો છું. આમ તો કે એ બધી વાત જ રહેવા દો, આપણે એકચ્યુઅલી વાત જ નહોતી થઈ. પણ કે આ ભેળા થઈ જાય મને એ કાંઈ વાત નહીં, એ કાંઈ હાલે જ નહીં. એ કે પછી ભાઈ બહુ બોલવાનું બંધ કરી દીધું કે ગમે એમ કરીને કાંઈ વાંધો નહીં, હાલો. એ કે હાલો જમાડી દેવો, પણ હું જે પીર હું એ ખવડાવી દીધો, આ લઈ આવો ને સંભારો લઈ આવો, ઓલું એમ કાંઈ નહીં હાલે. અરે એ કે હું બોલતો હોઈશ, મને કાંઈ મારા હસ્તમેળાપ થયો તો એ જ મને હબાકો આવી ગયો તો ખંભામાં. એ કે એમાં બીજી વાત જ ન આવે. એ કે હું બોલતો હોઈશ કે હું તને ઓળખું છું, જે દે એ પણ તું જમાડી દે. તો કે ઘી નથી, રોટલા શાક સિવાય રોટલી સોપડવાનું ઘી નથી, તો હું લઈ આવું તો લઈ આવો. ઓલો બિચારો બરણી લઈને ઘી લેવા ગયો બજારે. મહેમાનો ઓહરી તણે બેઠા હતા, તે બાઈ ઓહરીમાં હામી આવીને લાંબો શેડો લઈને મોઢું વાળીને રોવા મીડી. ઓય મારા કરમ રે, આવું ચાલુ કર્યું. બોલો મહેમાન કે અરે બેન શું થયું, કાંઈ અજુગતું બની ગયું? તો કે ના અજુગતું કાંઈ નથી બન્યું બાપા, મને તો તમારું થાય છે. હે કે મને તો તમારું પેટમાં બળે છે. એ કે અમારું શું પેટમાં બળે, અમારે તમારા ભાઈ લઈ આવ્યા, થોડોક રોટલો ખાઈને હમણાં વૈયા જાઉં, અમારું શું બળે? એ કે એનોય મને વાંધો નહીં, તમારા ભાઈનો જીવે બહુ સારો, તમને તાણ કરીને ખવડાવશે, ઘી લેવા ગયા છે, એનોય કોઈ વાંધો નહીં, તમને ખૂબ ખવડાવશે, તાણ કરી છે, જમાડશે આનંદથી. પણ ખૂબ જમાડીને જાવા ટાણે મહેમાનના વાહામ બબે હાંબેલા મારવાની ટેવ છે તમારા ભાઈને. હે એ કે બબે હાંબેલા તમારા વાહામાં મારવાના છે. તમારે માનવું હોય તો માનો, ન કરો કાંઈ નહીં, હું ખોટું બોલતી નથી. મને ભગવાન અટાણે ઉપાડી લે હું ખોટું બોલતી હોઉં. ભગવાન કેમ હાવ નવીરોજ બેઠો હોય. મહેમાને હામું જોઈ લીધું કે આપણે આપણા બાપાએ ઠપાટ મારી હોય તોય સહન નથી કરી. અને આ એક રોટલો ખવડાવીને હાંબેલા મારે. મહેમાન ઊભા થઈને હાલતા થઈ ગયા, નીકળી ગયા મહેમાન. એ મહેમાન નીકળી ડેલીએથી બરોબર આમ વળ્યા અને ઓલો અંદર આવ્યો, એનું કાંઈ ધ્યાન નહીં કે મહેમાન નીકળી ગયા. અંદર આવીને જોયું કે મહેમાન ક્યાં? તો કીધું વૈયા ગયા. અરે કે વૈયા હે ના જાય, હું ઘી લઈને આવ્યો, તને કીધું જમવાનું તે કાંઈ કીધું? મેં કાંઈ કીધું જ નથી. હે કે મેં કાંઈ નથી કીધું. તો કે તો વૈયા કેવી રીતે જાય? એ કે મહેમાનની જીદ હતી એટલે વૈયા ગયા. કે હું જીદ? એ કે મેં તમને કેટલી તાણ કરી, કેટલી વાર સમજાવ્યું, કેટલી વાર કીધું, તઈ તમે આ હાંબેલું લઈ આવ્યા ને આપણા હાટું. તો કે હા. તો એ કે મહેમાન કે અમારે હાંબેલું જોઈએ છે. હે મહેમાન કે અમારે હાંબેલું લઈ જાવ. મેં કીધું હાંબેલું નહીં દઈ. મહેમાન ખીજાઈને વૈયા ગયા. અરે તારી ભલી થાય તારી, આવા નાનકડા હાંબેલા હારું થઈને મારા લાખ રૂપિયાના મહેમાનને કાઢી મુકાય, લાવ કરીને હાંબેલું લઈને ખંભેલ લઈને ગડગડતી દોટ ઊભી બજારે લેતા જાવ. મહેમાન વંડિયું ઠેકે જાય કે આ ખાધું નથી તોય મારી છે. લેતા જાવ, ઓલા બજારે વંડિયું ઠેકે, એને કે નથી ખાધું તોય મારી છે. બાઈ બિચારી હારી લ્યો. અરે આ તો બહુ ભૂંડો. લે કહેવાનો અર્થ મારો એટલો છે, જેની થાંભલી વાંકી હોય કાંઈ ન કરી શકે, પણ દ્વારકાવાળાની જેના ઉપર ખમકારા હોય, જોગમાયાના ભગવાન રામના ખમકારા હોય, એ જગતના ચોકમાં કાંઈક દઈ શકે. આપણે ત્યાં મને આમ એક પછી એક વાતો ગીત આમ ઉભરા આવે છે. આપણા ગીતો જો અદ્ભુત છે, એટલે વાર્તાઓના ગીતો સમજવાનું કહું છું. બોલિવૂડના ગીત કેવા ખબર તમે સાંભળ્યું છે? મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા. બોલો ક્યાં કામ થાય? આપણે કેમ થાય મામા? આપણે કોકને ઘેરે જઈને કોક એમ કે અહીંયા હું ડાયટો તો શું થાય? આપણી દિશા શું થાય? આ ફિલ્મમાં સીધું કે લે ક્યાં કામ થાય, પણ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં શું છે ખબર? આપણે ત્યાં શું કે એક કડી કહું ભગત બાપુને, સમજદાર વર્ગ બેઠો રાજકોટમાં, એટલે એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ
આવકારો મીઠો આપજે, જય હો બાપુ જય હો, આપજે રેજી, આવકારો મીઠો આપજે. એક એક કવિતા મૂલ્યો છે. હું તમને આ બેઠેલા બધાને કહી દઉં. હજી માનવ જીવનનું ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે લોક સાહિત્ય એટલે માનું ધાવણ 6 મહિના સુધી બાળકને ગણ કરે છે, એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે જો તમારે જીવવું હોય તો. એટલે આ વર્ષો સુધી આલરડાના ગીતો ગવાતા આવે છે. બાકી એક ફિલ્મનું ગીત એક આવ્યું ગયું, કબૂતર જા જા જા, ગયું ગયું, પાછું નથી આવ્યું હજી. અમુક તો ગીતો છે. અમારા હમણાં મહેમાન આવ્યા ને ગીરમાં, તો બધા માલધારી તો પ્રેમાળ બહુ તાહળિયું દૂધની ભરતી થયું. તો એક મુંબઈથી મહેમાન આવેલો, તો મેં કીધું આમ બધાને દૂધ આપતા હતા ને એટલે ઓલો ના પાડવા માંડ્યો. મેં કીધું આ નહીં માને, માલધારી પ્રેમાળ હોય થોડુંક દૂધ પી. નહીં નહીં, એકચ્યુઅલી દૂધ ના પીવાય, કે આ બધું બ્લોક થઈ જાય. તું ઓલો 8 વાગે પીઝા ખાય ઈ બ્લોક કરી દે, આ નો કરે. મને કોઈ, હું વિરોધી નથી, ખાવ તો આનંદ માટે થોડુંક, પણ એનું પણ હાવ પણ ટાઈમ જોવો થોડોક. ટૂંકી મારે વાત કરવી હોય ને તો જેટલી ગાડીને હાંકતા હોય એટલું પેટ્રોલ ડીઝલ નખાય કે એથી વધારે નખાય. આપણે આ વાહનો આપણે મામા સીધું સમજાવે છે, જેટલું હાંકો એના પ્રમાણે ડીઝલ નાખવું પડે. આપણે શું કરી નો હાંકતા હોય નાખ્યા જ કરી ન હોય નાખીએ. પ્રસંગમાં ઉનાળામાં લગ્ન હોય વૈશાખ મહિનામાં, અને પછી જે સૂટ બૂટના અહીંયા ટાઈ ને કૂતરાને જીભ જેવું પછી જે બધું ઠાયું હોય. હવે આપણો આ ગરમ પ્રદેશ છે, પણ એ આપણને ખબર જ નથી. આંધળું અનુકરણ આપણે કરી દીધું. એને એમ કે અંગ્રેજો જેવા લાગી, એકચ્યુઅલી સૂટ બૂટ જોઈ ભલે વાંધો નહીં, ટાણે પહેરાય, પણ ઉનાળામાં પહેર્યા હોય પરસેવે રેપ જેમ ચારે બાજુથી કંઈક ઠંડુ ઠંડુ લઈ આવો. પણ તું હાજરી કામ કંઈક આમ ખુલ્લું ખુલ્લું પહેરતો શું વાંધો છે. પછી શું કરે ખબર, આપણે ત્યાં આયુર્વેદમાં આ તો વચ્ચે આવ્યું એટલે કહી દઉં. શું છે, કોઈ પણ વસ્તુ તમે ખાવ ને એના માટે જઠરાગ્નિ ભગવાને એવી તાકાત આપી છે આપણી અંદર કે એ તરત એને પચાવવા માટે તૈયાર થાય. તમે ઠંડુ ખાવ ને તો એને પચાવવા એ પ્રકારની અગ્નિ તૈયાર થાય. ગરમ ખાવ તો એને પચાવવા માટે એવી ટાઢી અગ્નિ તૈયાર થાય. એટલે વાંધો ન આવે. આપણે શું કરીએ ખબર, શ્રીખંડની સમસી ભરી આમ મજા આવી લ્યો એમ કરી, પછી દાળની સમસી ભરે. ઓલી શ્રીખંડ ગઈ હોય ને અંદર, એને પચાવવા ઓલી જઠરાગ્નિ આમ તૈયાર થાય ને, ઠંડી જઠરાગ્નિ હોય જા તા માથે ગરમ દાળનું આમ સમસી ગળો કરતી જાય. પછી જઠરાગ્નિ મૂંઝાય કરીને હુઈ જાય. પછી ખાધા પછી કલાક ઈનો દે ને ઈનો, હવે ઈનો દે કે કીનો દે એમાં ફેર ન પડે. હવે પૂરું થઈ ગયું. આવ હું ખાવું એ આપણને ખબર નથી. પૂછો ગામડાના માણસોને, આપણે કહી દે ઘણું બપોર બીજીમાં આપણે કહી દઈએ કે આ બપોર પછી આ નહીં. આપણા દાદી આપણા નાની આપણે શું કહે, અટાણે આ ન ખાવે, ફલાણું ન ખાવે. આ તો આપણે આડે જોડે હાવ જીકે જ જવું છે. એટલે આપણને દુઃખની વાત છે. 15 વર્ષના બાળકો, 18 વર્ષના શું છે ભાઈ, ફટાકિયા થઈ જાય, હુમલા એટેક. આ બહુ સભ્ય સમાજ તૈયાર કરવા માટે આ બધી જૂની વસ્તુ વિચારવી પડશે. આ કઈ નાની વસ્તુ નથી બનતી. આપણે જીવન બહુ મૂલ્યવાન છે, પણ એ ખબર નથી આડે ધડે. એટલે તારા આંગણીયા પૂછીને કોઈ આવે એને આવકારો, કાગી એને પાણી પાઈજે, ભેળો બેહી ખાઈજે. પણ મૂળ વાત ઉપર આવું, ઓલો કે મને એકચ્યુઅલી દૂધ ના ફાવે. મેં કીધું થોડુંક લ્યો ને. તો ઓલો નેહડાના માણસો તો ભોળા હોય, એ કે દૂધ નો ફાવે શું બીજું કાંઈ, એટલે બીજું એટલે કોફી કે એમ બીજું કાંઈ. એટલે હા કે એકચ્યુઅલી એવું કંઈ નહીં ચાલે મારે. તો કે તો બીજું કાંઈ. તો કે મેં કીધું તો શું લઈશો, શું પીશો. તો ગાવા માંડ્યો, माल पिएंगे हम तो माल पिएंगे, मगरी करपाटी में माल पिएंगे. अरे મેં કીધું તને કરડે કાળો ઉતરો કઈ જગ્યાએ છે ઈ તો જો. ઠેકાણાની ખબર ન રાખો ને એટલે પૂરું થયું. શાક માર્કેટમાં રીંગણા ભીંડા બેનું લેવા જાય, એ રીંગણા ઉપર માખી બેઠી હોય ને, માખી એ ત્રાજવા ઉપર બેસી જાય, જોખાઈ જાય, પછી ઉડીએ જાય. અને બેન રીંગણા લઈને વયા જાય. કોઈ દી નો કે માખી ઉડાડ, પણ ઈની માખી હોનીના કાંટા ઉપર બે 7000 ની થાય. સમજો છો ને ક્યાં સ્થાને કોનું મૂલ્ય છે. સ્થાનની સમયની જ કિંમત છે. કોઈ માણસની નથી મારી કિંમત કે નથી તમારી. સ્થાનની સમયની જ કિંમત છે. ટાણું હાચવી લેવું મારું એક ગીત છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે આવીને ઉભો રહ્યો બસ હટાણે. ભગતસિંહ રાજગુરુ સુખદેવને જ્યાંથી સમય આવ્યો ત્યાંથી ઇન્કલાબ જિંદાબાદ કરી અને ફાંસીના માચડે લટકી ગયા સુધી પાછા ડગલા નો ભર્યા ને. એટલે 23 માર્ચને શહીદ દિવસ તરીકે આપણે ઉજવી છે. બાકી એમને નથી થતું. ટાણાની જ કિંમત છે. જે સમયે જે ટાણે. હવે ટાણે આપણે પ્રોગ્રામ ચાલુ છે ને, અહીંયા ખૂંટીઓ આવે, આમથી હાંડલો આવે અને આમને મને આવે, આપણે બધા ઊભા થઈ જાય. આમને મરો મરો હાંડલો આવ્યો ધોકા લે બધા નહીં. અહીંયા આવે હાંડલો, તમે હામાં ઘા કરી લ્યો. માં હું બહાર ગામનો છું. તમારા મામા ડાયરો એકબીજાને જે બોલું ઠેકડી થતી હોય મામા ફૂઈના હોય તો એ ઘા મંડે કરવા.
મને અહીંથી બહુ દેખાતું નથી, હું અહીં સુધી જ દેખું છું. વાહ ખમા ખમા. પણ એ હોવું જોઈએ હો. આપણે ગામડામાં જે આનંદ હતો, મામા ફોઈને મસ્કરી, હવે તો એ હોઈ ગયું. જરાક કયો હું હામું જોઈને મોઢા બગાડે છે, ડિપ્રેશનમાં જ ભીરે હોય અમુક તો. હા બોલેવાનો થાય. ઓલા તો ભાભાવને પૂછો, અમુક જૂના બાપાઓને પૂછજો કેવી કેવી મસ્કરીઓ કરતા. એ તો તમે એ નક્કી જ ન કરી શકો તમે. એવી કેવું કેવું ખવડાવી દેતા, અને કડવું ખવડાવી દે. પણ ખેર એ બાજુ મારે અત્યારે નથી જવું, મને એ વિષય આવી છે તો પછી હા ન પીવાનું પીવડાવી દેતા મસ્કરીમાં. એટલે કડવું બીજું એમ, ઓલું નહીં આમ. એ તો વાતો જવા દો, મને તો વિચાર થાય છે. હા હા હા, કેવા આમ મને ઘણા મને અને પાસે પોતાની જાય હું તો જોયા કરું એરપોર્ટમાં આમ બધા માણસો હોય ને, હું કોઈ વિરોધી નથી, ભણેલા સારા માણસો છે એવું નથી, પણ એવા સકર વકર ડોળા કરીને આપણા અમે મોટે મોટે અવાજે અમે બધા બોલીને તો આપણા આમાં સકર વકર જોવે ને. એકચ્યુઅલી આ બધા ઓલા શું કહેવાય, અભણ બધા ખબર વગરના, ઓલા ખબર વાળા હોય એ બોલો, એને એ જ કેમ જીવાય એ જ ખબર નથી. આવો આવો આવો, હા બધા મહેમાનો આવ્યા છે. તમે મારા દેવના દીધેલ છો. ટાણા ની જ કિંમત છે, મેં કીધું તું ને, ટાણે નો નીકળાય. તમારી રાજકોટ નું સમજણ બહુ અદભુત હો. હા હા હા, અમુક વાતું ના નીકળી હોય તે મજા આવી. એક ડોહીમાં હાવ નાનપણમાં ગુજરી ગયા. હા તમે મારા દેવના. એટલે ના, હું વાત ઈ કરતો હતો કે અહીંયા ટાણાની સ્થાન બે કિંમત ધ્યાન રાખવાની. અહીંયા અટાણે ખૂંટીઓ આમથી આવે તો આપણે બધા મારવા દોડે કે સેટરી જા, બળો લેજો, લાકડી લેજો, આમ કાઢો કોકને લગાડી દે. પણ ઈનો નંદી, ઈનો ખૂંટીઓ નંદી થઈ જાય. ક્યાં સવારે તમે શિવ મંદિરે જાઓ ને, એ શિવ મંદિરે બરોબર શિવની સામે ઊભો હોય જોઈએ, આમ આખું ગામ મંડે પૂજા કરવાના. અરે નંદી ભગવાન, નંદી ભગવાન. કિંમત સ્થાનની છે, તમે કઈ જગ્યાએ ઊભા છો, તમે કોની આરે છો, તમે શું કરો છો, એ બહુ મોટી વાત છે. એટલે ટાણા હાંચવી લેવા. જેણે જેણે હાંચવા ટાણા, એના ઇતિહાસ લખાણા જગતના ચોકમાં.